સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી બિહારીદાસ પટણીના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ स्वरूपदानदातारं भावभक्ति विवर्धकम। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। બિહારીદાસ બાટવા ગામે નિવાસી હતા અને ગાંધર્વ વૈષ્ણવ હતા। શ્રી ગોપેન્દ્રલાલજીના અનિલ ઉપાસી હતા। વળી ગાવામાં ઘણા જ કુશળ હતા। તેઓ શ્રી ગોપેન્દ્રલાલજી પાસે કીર્તન ગાવાની સેવા કરતા। પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને અર્પણ કરી દીધું અને કુટુંબ સહિત તેમની સાથે જ રહેતા। વળી અધિકારીનું કામ પણ પોતે કરતા। શ્રી ગોપેન્દ્રલાલજીના ઘણા જ નવા પદ બનાવ્યા છે અને ભગવદી સ્વરૂપને સાક્ષાત શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ માનતા। એવા કૃપા પાત્ર હતા જેણે લૌકિક વ્યવહાર છોડી પોતાના પતિ શ્રી ગોપેન્દ્રજીની સેવામાં દેહ ગાળી। તેની વાર્તાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનુદાસ ચરણ જાણીને મને ક્ષમા કરજો। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।